स्वागत है। विद्यार्थी मित्रों, आपने लास्ट अपडेट ની અંદર ધોરણ 11 કોમર્સ એકાઉન્ટ ની અંદર આમનોંધ એટલે કે મૂડી અને ઉપરના વ્યવહારોની આમનોંધની ચર્ચા કરી હતી। આજના સેશનની અંદર આપણે માલ અને મિલકતના વ્યવહારોની આમનોંધ ખાસ સમજો। માલ એટલે કે માલ સામાનનું ખરીદ વેચાણ થતું હોય તે, અને મિલકત એટલે કોઈ પણ મિલકત લાવતા હોય તો કોઈ પણ મિલકતનું વેચાણ કરતા હોય એટલે માલ અને મિલકત આ બંનેના સંયુક્ત વ્યવહારોની આજે આપણે આમનોંધ લખવાની થશે। જેની અંદર જોઈ તો વિદ્યાર્થી મિત્રો ખાસ વર્ષ 2014 ઓક્ટોબર માસ 1, 3, 4, 6, 7, 10 અને 13 આવા અમુક વ્યવહારો આવ્યા છે। તો આમનોંધ આપણને ખબર જ છે, આમનોંધ શેમાં લખાય? ફોર્મેટમાં। તો આપણે આમનોંધનું ફોર્મેટ બનાવશું મિત્રો। સૌથી પહેલા તારીખ પછી બનશે વિગતનું ખાનું મોટું રાખવાનું। તારીખ, વિગત, ખાતા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા અને ઉપર આમનોંધ। રાઈટ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પહેલા શરૂઆતમાં શું કરીશું કે પહેલા વર્ષ લખી પછી માસ લખી। તો અહીંયા આવશે 2014 ઓક્ટોબર માસ 1 તારીખ। વાંચી લેવા શું કહેવા માંગે। રેડી। તો હવે સૌથી પહેલા આપણે પહેલો વ્યવહાર જોયો। નંબર 1, રૂપિયા 10,000 રોકડા, રૂપિયા 30,000 નો માલ લઈ ધંધો શરૂ કર્યો। આની પહેલા મને એક વ્યવહાર આવી ગયો કે ધંધાનો માલિક ધંધામાં જે કંઈ લાવતો હોય, રોકડ લાવતો હોય કે મિલકત લાવતો હોય તો એને કારણે ધંધાની મૂડીમાં વધારો થશે। એટલે કે ધંધામાં લાવે તો તે મૂડી ખાતે જમા થાય। તો પહેલી તારીખ રોકડા લાવ્યો, જે વસ્તુ લાવે એ બધી ઉધાર થાય। રોકડ ખાતે આમ રોકડા કરી અને ઉધાર। બીજું શું લાવ્યું? તો એ માલ, અહીંયા માલ ન લખાય પણ માલ સ્ટોક ખાતે ડોટલાઈન કરી ઉધાર। રોકડા કેટલો લેવો હતો? 10,000 ડેશ માલ સ્ટોક 30,000 ડેશ તે ધંધામાં લેવો છે તે મૂડી ખાતે બેનો ટોટલ 40,000 બાબતજીએ ધંધામાં રોકડ અને માલ લાવ્યા। જેવી બાબતજી એને કામ પૂરું થાય એટલે અંડરલાઈન। હવે એના પછી આવ્યો મિત્રો વ્યવહાર એટલે કે ત્રીજી તારીખ પાયલ પાસેથી 8,000 નો માલ ખરીદી। જો અહીંથી અટકી જાવ, અલ્પવિરામ છે એટલે કે વ્યવહાર અધૂરો છે। પાયલ પાસેથી 8,000 નો માલ ખરીદી, અડધા નાણાં રોકડા ચૂકવા। પાયલ પાસેથી ખરીદી, પાયલ વ્યક્તિ છે तो व्यक्ति का नाम नियम याद करो। लाभ लेना खाते उधार, लाभ आपना खाते जमा। पायल लाभ आपना है तो पायल खाते जमा करशो। बीजू कि तमे माल खरीदी આવ્યા છો, જો તમે માલ ખરીદી લાવતા હો તો ખરીદ ખાતે ઉધાર થાય, જો તમે માલનું વેચાણ કરતા હો તો વેચાણ ખાતે જમા થાય। પેલા ઓલરેડી તમે 8,000 નો માલ શું આવ્યો છો? ખરીદી આવ્યા છો। અને તારીખ આવશે 3, ખરીદ ખાતે ડોટલાઈન કરી ઉધાર। પૂરેપૂરા પૈસા બધી દેવાના। કેટલા? 8,000 ની ખરીદી કરી। હવે આગળ શું કહેવા માંગે? અડધા નાણાં રોકડા ચૂકવા। એટલે 8,000 છે એના બે ભાગ કરો। 8,000 ના અડધા નાણાં એટલે 4,000 રૂપિયા રોકડા ચૂકવા। એટલે તે રોકડ ખાતે 4,000। તો તમને એમ થાય કે આમનોંધ થઈ ગઈ? ના, કારણ કે આમનોંધમાં જેટલી રકમ ઉધાર થાય એટલી રકમ મિત્રો જમા થવી જોઈએ। તો હજી અહીંયા 4,000 નો ક્યાં ગયો? તો એ 4,000 આપણે પાયલને આપવાના થશે એટલે તે પાયલ ખાતે કેટલા? 4,000 બાબતજી પાયલ પાસેથી માલ ખરીદી, અડધા નાણાં
ચૂકવ્યા. સમજાણું? ટૂંકમાં ખરીદી કરી 8,000ની સાચી, પણ એમાંથી તમે એને ચૂકવા કેટલા? અડધા. તો અડધી જ આપણે રોકડ ગઈ. અડધાથી 4,000 આપણે દેવાના બાકી રહ્યા ને, તો અત્યારે એના ખાતે આપણે 4,000 રૂપિયા બતાવવા પડે. આગળનો વ્યવહાર એવો નંબર 4 એટલે ચોથી તારીખ. રાજદેવ ટ્રેડર્સમાંથી રૂપિયા 6,000નો માલ ખરીદ્યો. વ્યક્તિનું નામ ટ્રેડર્સ ખરીદ્યો એટલે માલ સામાન તમારે કંઈ આવે તો તારીખ આવશે 4. ખરીદ ખાતે ડોટ લાઈન કરી ઉધાર. કેટલાનો માલ ખરીદ્યો તમે? રાજદેવ ટ્રેડર્સમાંથી 6,000નો એટલે 6,000. હવે રાજદેવ ટ્રેડર્સ કૃત્રિમ વ્યક્તિ છે, બરોબર? એટલે અહીંયા આપણે રાજદેવ ટ્રેડર્સ જે રહ્યો એમાંથી ખરીદીએ એટલે રાજદેવ ટ્રેડર્સ લાભ આપનાર છે. તો વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે લાભ લેનાર ખાતે ઉધાર કરો, લાભ આપનાર ખાતે જમા કરો. એટલે તે રાજદેવ ટ્રેડર્સ ખાતે કેટલા? 6,000. બાબતજી રાજદેવ ટ્રેડર્સમાંથી માલ ખરીદ્યો. સમજણો વ્યવહાર? રાજદેવ ટ્રેડર્સમાંથી આપણે માલની ખરીદી કરી એટલે ખરીદી થઈ એટલે માલ સામાન આવ્યો. ખરીદ ખાતે ઉધાર 6,000 તે રાજદેવ ટ્રેડર્સ કારણ કે લાભ આપનાર છે. હવે આપણે એવું કીધું કે જો તમારે પેજ ભરી જતું હોય તો અહીંયા તમારે લખી નાખવાનું સરવાળો આગળ લઈ ગયા. આનો જેટલો કોઈ સરવાળો આવતો હોય 54,000 થાય, 30 ને 10 40, 40 ને 48, 48 56. બરાબર? જો પેજ ન ભરાતો હોય તો સરવાળો કરવાની કોઈ જરૂર નથી. અહીંયા પેજ ભરી જતો હોય તો સરવાળો કરી નાખવાનો. અને પછી શું કરવાનું મિત્રો કે એના પછીના પેજમાં સરવાળો આગળથી લાવ્યો 54,000 લખીએ પછી અહીંયાથી વ્યવહાર લખવાની શરૂઆત કરવાની. તો હવે આપણે આગળ જોઈએ તો કયો વ્યવહાર એની આપણે થોડી ચર્ચા કરશું અને એની આગળ લખશું. તો વાંચીએ આપણે આગળનો વ્યવહાર. કેટલો વ્યવહાર આવ્યો? છઠ્ઠો વ્યવહાર વાંચો. વડાપ્રધાન, રાહત ફંડ અથવા ધર્મદા ફંડ હોય અથવા તો ગૌશાળા હોય, ત્યાં કંઈ પણ વસ્તુઓ તમે આપતા હોય કે ચૂકવતા હોય પૈસા, તો એના માટે આપણી પાસે એક શબ્દ હતો, પારિભાષિક શબ્દ. કયો? ચાલો યાદ કરો. સરસ. ધર્માદા ખર્ચ ખાતે. બરોબર છે? તો અહીંયા આપણે વ્યવહાર એટલે તારીખ આવ્યો 6. વ્યવહાર વાંચી. વડાપ્રધાન રાહત ફંડમાં. વડાપ્રધાન રાહત ફંડ એટલે ધર્માદા ખર્ચ થયો 700 માલ આપ્યો. એટલે વડાપ્રધાન રાહત ફંડ એટલે એના માટેનો શબ્દ શું લખશું? ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયાનો માલ આપ્યો તમે? 700નો. અને અન્ય રીતે માલ જાય તો તે ખરીદ ખાતે જમા. તે ખરીદ ખાતે 700. બાબતજી વડાપ્રધાન રાહત ફંડમાં માલ આપ્યો. રેડી? વડાપ્રધાન રાહત ફંડ હોય, ધર્મદા હોય, પાંજરા ફંડમાં કોઈ પણ દાન આપતા હોય, અનાથ આશ્રમમાં દાન આપતા હોય, વૃદ્ધાશ્રમમાં કોઈ પણ વસ્તુની દાન આપતા હોય, રોકડા આપતા હોય તો તે રોકડ ખાતે લખવાનું. અહીંયા માલ આપ્યો એટલે માલ અન્ય રીતે જાય એટલે તે ખરીદ ખાતે. હવે એના પછીનો 7મી તારીખનો વ્યવહાર મિત્રો. તો રાજદેવ ટ્રેડર્સની નિય હોય ને તો એ લાભ લેનાર થાય અને એ હોય તો લાભ આપનાર થાય. તો રાજદેવ ટ્રેડર્સને 1,000નો માલ પરત કર્યો. હવે અહીંયા આપણે એક વસ્તુ સમજી લઈએ મિત્રો કે ખરીદેલો માલ જ્યારે પરત થતો હોય ત્યારે ખરીદ માલ પરત કહેવાય. આપણે ખરીદેલો માલ પરત કરતા હોય એટલે ખરીદ માલ પરત એટલે એની બાકી કઈ હોય? જમા. એને ઘણીવાર કહેવાય માલ પરત ઉધાર. અને વેચેલો માલ પરત આવતો હોય તો એને કહેવાય વેચાણ માલ પરત. એની બાકી હોય
नाम से माल पर जमा आ नाम याद रखो घणी વાર ભૂલ થાય તો આપણે રાજદેવ ટ્રેડર્સ તો આગળ જુઓ ક્યાં આપણે રાજદેવ ટ્રેડર્સમાંથી માલ ખરીદ્યો તો 6000 એમાંથી તમે એને પાછો કેટલો આપ્યો 1000 નો. તો રાજદેવ ટ્રેડર્સની પેલા લેનાર અહીંયા આવશે કઈ તારીખ 7 રાજદેવ ટ્રેડર્સ ખાતે ઉધાર 1000 રૂપિયા અને તે ખરીદેલો માલ તમે પરત કરો એટલે ખરીદ માલ પરત તે ખરીદ માલ પરત ખાતે શું કરશો 1000 જમા બાબતજી ખરીદેલો માલ પરત કર્યો. વ્યવહારને મહિનામાં આમૂલમાં કેવી રીતે શીખી શકાય તો એના માટેના ફક્ત 3 જ નિયમ ઉધાર જવાના અને વ્યવહારને સંપૂર્ણ વાંચવાનો રહેશે. હવે આગળ વાંચીએ તો 10મો વ્યવહાર. દુકાન માટે ઇલેક્ટ્રોનિક તોલ મશીન. હવે અહીંયા ઘણા વાર વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે આ ઇલેક્ટ્રોનિક તોલ મશીન એટલે શું? તો આપણા એકાઉન્ટની અંદર એક પારિભાષિક શબ્દ છે, જ્યારે થિયરી ચલાવી હતી ત્યારે અંદર આવી ગયો હતો. યાદ કરો કયો શબ્દ? ઇલેક્ટ્રોનિક તોલ મશીન અથવા તો ત્રાજવા કાટલા ખરીદતા હોય તો એના માટેનો શબ્દ છે ડેડ સ્ટોક. બરાબર? તો ઇલેક્ટ્રોનિક મશીન ખરીદ્યા તે 7000 રોકડા ચૂકવા. તો વ્યવહાર નંબર 10 ડેડ સ્ટોક ખાતે ઉધાર 7000 તે ખરીદે રોકડ ગઈ તે રોકડ ખાતે કેટલા 7000. અહીંયા આપણે બાબત જે લખી શકીએ મિત્રો કે દુકાન માટે ઇલેક્ટ્રોનિક તોલ મશીન ખરીદે તેના દુકાન માટે ઇલેક્ટ્રોનિક તોલ મશીન ખરીદ્યું. તમે ઇલેક્ટ્રિક તોલ મશીન જોયું ને મિત્રો? તમે દુકાનદારની જાઓ એટલે હવે તો આપણું શું છે ઇલેક્ટ્રોનિક તોલ મશીન. પહેલાં ત્રાજવા કાટલા હતા, હવે તો સીધું તમે પણ જોઈ શકો કે કેટલી તમે વસ્તુને તમને 100 ગ્રામ માંગી હોય તો તરત જ અંદર કાંટો બતાવે 100 ગ્રામ 200 ગ્રામ કિલો કે જે કંઈ એ પણ જોઈ શકે, તમે પણ જોઈ શકો. એવું ઇલેક્ટ્રોનિક સાધન અત્યારે આવી ગયું એટલે ઇલેક્ટ્રોનિક તોલ મશીન આપણે દુકાન માટે કરી દીધું. એટલે એના માટે ઇલેક્ટ્રોનિક તોલ મશીન ખાતે ન લખાય, પણ એના માટેનો શબ્દ છે ડેડ સ્ટોક ખાતે. હવે એના પછી આપણી પાસે વ્યવહાર આવે 13મો વ્યવહાર. ખૂબ જ મહત્વનો. કેમ? કારણ કે વ્યવહાર વાંચો એટલે ખ્યાલ આવી જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વ્યવહાર શું કહેવા માંગે એની પર આપણે થોડી નજર નાખી એટલે વ્યવહારની અંદર શું કરવાનું કીધું છે એ આપણને ખ્યાલ આવી જાય. વ્યવહાર નંબર એટલે કે તારીખ 13 વાંચી શું કહેવા માંગે. દિવ્યાને 1000 નો માલ 20% નફો ચડાવીને મૂળ કિંમત છે 1000 રૂપિયા છે તમારી પાસે, એના 20% કરો એટલે 200 રૂપિયા થાય. આ નફો પણ ટોટલી માલ સમય કેટલો મેચો કહેવાય? તમે વેચાણ કિંમત 1200 રૂપિયા મેચો અને તેમના વતી એટલે દિવ્યાવતી લારી ભાડાના 50 આપણે જ ચૂકવા અને અત્યારે આપણે 1200 રૂપિયા પ્લસ કરી દઈશું. તો દિવ્યા ખાતે દિવ્યાની એટલે દિવ્યા ખાતે આપણે વેચાણ કર્યું 1000 રૂપિયામાં 20% નફો ચડાવે 1200 રૂપિયા. પણ લારી ભરવા આપણે ચૂકવું છે એટલે પ્લસ કરશું 1200 માં પ્લસ 50 બીજા એટલે 1250. ધ્યાન રાખજો ઘણા એમ કે 1250 સાહેબ 1250 કેમ લખ્યા? તો તેમના વતી લારી ભાડાના 50 અત્યારે આપણે ચૂકવા છે એટલે જે 1200 રૂપિયા હતા એમાં પ્લસ કરી દીધા. હવે 1200 રૂપિયાની અલગ વસ્તુ જમા કરો અને 50 રૂપિયાની અલગ જમા કરો એટલે બે વસ્તુ જમા થઈ ગઈ. તો શું કર્યું તમે? માલ 20% નફો ચડાવી વેચ્યો નથી. વેચાણ ખાતે કેટલા વેચો? 1200 રૂપિયામાં.
આ લાલ વાળો ચીપો એટલે તે લાલ વાળો ચીપો એટલે રોકડમાં ચીપો હોય એટલે તે રોકડ ખાતે કેટલા કરશો 50 રકમની નીચે જ રકમ આવવી જોઈએ ઘણા વિદ્યાર્થી મિત્રો ટેવ એવી હોય છે કે 50 કીધા ને આયા કા ઓછો લખે તો એ બરોબર કહેવાય નહીં એકાઉન્ટ લખવું એ પણ કળા છે હવે આપણે વ્યવહારના પૂરા કરીને મિત્રો તો સરવાળાનો પ્રશ્ન ઊભો થાય તો અહીંયા આપણે શું કરશું અગાઉ કીધું એમ સરવાળો કરી નાખશું અંડરલાઈન અહીંયા લખશું કુલ સરવાળો તો જોતા જઈએ પહેલે 10 અને 30 એટલે તમે પહેલી 40 ને નોંધ કરી હતી 40 40 ને 48 48 ને 6 54 54 ને 1 55 55 ને 7 62 62 ને 708 62700 અને 1250 63,950 રૂપિયા કુલ આજે આપણે આમ કરી જે વ્યવહારો એનો સરવાળો થાય તો અહીંયા 63,950 63,950 રેડી તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો માલ અને મિલકતના વ્યવહારોની આમનોંધ લખાય એની અગાઉ આપણે મૂડી અને ઉપાડાની આમનોંધ જોઈ હતી હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આવા જ અમુક આમનોંધના જે વ્યવહારોની આમનોંધ વિશે અભ્યાસ કરશું